સત્ય સનાતન ધર્મની રાજા શરણ ને વાણીઓ નાનકડી લાય એટલા ભક્તિ નો કરે અને જો ભક્તિ કરે તો બેડો આપણને માણસ અવતાર મળ્યો છે ને, માનવ દેહ મળ્યો છે, એ મોટા ભાગ્ય છે. અને માનવ દેહમાં જે કાંઈ કરવું હોય એ કરી શકવાનું છે. બાકી 84 લાખ યોનિમાં બીજા કોઈ અવતારમાં ભક્તિ કરવી હોય તો થઈ શકે એવું નથી. પણ ભક્તિ કરવી ને એ ખાંડાની ધાર ઉપર હાલવા જેવું છે. રાતા ભક્તિ ન કરી શકે. જેને જેને જગતમાં ત્યાગ કર્યો છે, સાચી ભક્તિ કરી છે, એના નામ રહ્યા છે. રાજા ગોપીચંદ, માતા મેનાવતીને ચિંતા થાય છે કે મારો દીકરો રાજ વૈભવમાં રેચો પચો રહેશે અને મારે એની કાયાનું કલ્યાણ કરાવવું છે. માતાને ચિંતા છે. પણ ગોપીચંદ વૈભવમાં જીવે છે. એમાં એક વખત ગોપીચંદનો જન્મ દિવસ છે અને પોતે સ્નાન કરવા બેઠો છે. રાણીઓ સ્નાન કરાવે છે અને મેનાવતી જરૂર કે બેટી જોઈ રહી છે, ચિંતા કરે છે. પણ ચિંતામાં ને ચિંતામાં એની આંખમાંથી આહુડા પડી જાય છે કે મારે મારા દીકરાને સત્યના રસ્તે વાળવો છે અને કાયાનું કલ્યાણ કરાવવું છે, પણ મારો દીકરો વૈભવમાં જીવે છે. અને ગોપીચંદ આ મૂસું જોવે છે તો એની માં મેનાવતી રોવે છે. ગોપીચંદ કહે છે કે માં તું શું કામ રડે છે? ગોપીચંદ, તારો દીકરો હોય, રાજા હોય, અને તને શું દુઃખ છે? તને કોઈ કડવા વેણ કીધા છે? જો કોઈ કડવા વેણ કીધા હોય તો એની જીભ વાળી લો કે ના બેટા, મને કોઈએ કડવા વેણ નથી કીધા. કે તો શું કામ રડે છે? અને ત્યારે મેનાવતી એમ કહે છે કે બેટા, મને રડવું એટલા માટે આવે છે કે તારા પિતાની પણ તારા જેવી કાયા હતી, પણ એની રાખ થઈ ગઈ. કે હા, એની રાખ થઈ ગઈ. તો કે માં, અમર થવાનો કોઈ ઉપાય? તા કે હા બેટા, જાલંધરના ચરણે વિયો જા. જાલંધરના ચરણે વિયો જા, ગુરુ ચરણે વિયો જા, તો તારું નામ અમર થઈ જાય. તો અમર થઈ જાય. અને ત્યારે ગોપીચંદ એની માને કહે છે કે માં તું કે તો હું જોગી બની જાઉં, ભગવો ભેખ પહેરી લઉં. અને ત્યારે મેનાવતી એમ કહે છે કે બેટા હજી વાર છે. 12 ઉપર તું રાજ કર, 12 વર્ષ રાજ કરી લે, પછી ભગવો પહેરજો. અને ત્યારે ગોપીચંદ એમ કહે છે કે માં, એક બાજુ તું એમ કહેશ કે ઘડી પળની ખબર નથી, અને વળી પાછી તું 12 વર્ષ રાજ કરવાનું કહેશ. અને ત્યારે મેનાવતી એમ કહે છે કે બેટા, હું એમ નથી કહેતી, પણ 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 11મું મન ને 12મી બુદ્ધિ, આ 12 ઉપર જે રાજ કરી શકે ને એ ભગવો ભેખ ધારણ કરી છે, બીજાનું કામ નથી. અને ગોપીચંદ ઊભો થઈ જાય છે કે માં એ 12 ઉપર તો મેં ક્યારનો કાબુ મેળવી લીધો છે.
અને ગોપીચંદ હાલતો થાય છે. વળી પાસે મેનાવતી ઊભો રાખે છે, બેટા હજી ઊભો રે ઘડી. કે માં વળી શું છે? કે બેટા તે ભલે આ બાર ઉપર રાજ કરી લીધું હોય, કાબુ મેળવી લીધો હોય, પણ તું જ્યાં જાવ હોય ના જાજે, પણ એક બેનને ત્યાં ન જઈશ. કે માં કેમ? કે બેનનો પ્રેમ ભાઈ ઉપર એવો હોય છે કે તારા ભગવાનનો રંગ ધોઈ નાખશે. અને ત્યારે ગોપીચંદ નક્કી કરે છે કે તો આ માયાનો મોહ તો પહેલા છોડવો. અને ગોપીચંદ બેનના ગામમાં જાય છે અને તળાવની પાળે ઉતારો કરે છે જોગીડો. સરોવરિયાની પાળે ને આંબલિયાની ડાળે દો, ત્યાં જોગી ઉતરી છે જોગીની જમાતું રે ભરતરી. તળાવની પાલે જોગીની જમાત સાથે ગોપીચંદ બેઠો છે, પણ એની બેન, ગોપીચંદની બેન કંકુબા અને એની નણંદની દીકરી સોનલબા એની સહેલીઓ સાથે પાણી ભરવા આવે છે અને ઓળખી જાય છે અને આવી એને મામીને સમાચાર આપે છે. અને પછી એની બેન થાળ ભરી અને આવે છે સમજાવવા માટે. જોતો રે વિરાજી તમને એ પાલખી મંગાવો રે, એવા જોતો અપાવું રાજ પાસા રે ભરત. કઈ બેનને દુઃખ ન થાય? પોતાનો ભાઈ ગો ભેખ ધારણ કરે તો કઈ બેન સહન કરી શકે? ભાઈને સમજાવવાના લાખ પ્રયત્ન કરે છે, પણ ગોપીચંદ માનતો નથી. શું કહે છે? કે પાલખી ન જોયે બેની મારે, હે રાજ નો જોયે જો. પાલખી ન જોયે બેની મારે, હવે રાજ નો જોયે જો. મારા કરમે લખાયો ભગવો એક રે ભરતરી, મારા લલાટે લખાયો ભગવો એક રે ભરતરી. બેનની કોઈ વાતમાં આવ્યો નહીં, બેનની લાગણીમાં તણાયો નહીં અને ગોપીચંદ ભગવો પહેરી અલખ નિરંજન કરી અને નીકળી ગયો. જેમ સરિતા સાગરમાં મળી જાય તેમ ગોપીચંદ એ નવનાથમાં ભળી ગયો અને અમૃત પીધા વગર અમર થઈ ગયો. અને આજ પણ ગોપીચંદને આપણે યાદ કરવી છે. બોલો સદગુરુ મહારાજ.